આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે દીવમાં વિકાસ કામોનું ઉદઘાટન કરતા કહ્યું કે વેપાર અને સૈન્યની દ્રષ્ટિએ દીવ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે ખેડૂતોના આંદોલનના નામે વિરોધ પક્ષ કોંગ્રેસ લોકોમાં ભ્રમ અને ભય ઉભો કરે છે. સીબીઆઈએ 67 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી કેસમાં અમદાવાદની એક ખાનગી કંપની સામે કેસ દાખલ કર્યો છે અને ભારતીય તટરક્ષક દળે જખૌ પાસેથી 4 લાખ રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો જપ્ત કર્યો છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે દીવ ખાતે કેટલાક વિકાસ કામોનું ઉદઘાટન કર્યું. આ વિકાસ કામોમાં દીવ સ્થિત આઈઆઈટી વડોદરા આંતરરાષ્ટ્રીય કેમ્પસના પ્રથમ શૈક્ષણિક સત્રનું ઉદઘાટન, કમલેશ્વર સ્કૂલનો શિલાન્યાસ, હેરિટેજ વોકવે તથા શાકભાજીના માર્કેટના આધુનિકીકરણ અને દીવ જિલ્લાના ઘન કચરા વ્યવસ્થાપન માટેની યોજનાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બોલતા શ્રી કોવિંદે કહ્યું કે દાદરા નગર હવેલી દીવ દમણે નાનો દ્વીપ હોવા છતાં વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું કે ગુજરાતથી આફ્રિકા તથા ખાડી દેશોમાં જતા મોટાભાગના જહાજો દીવ થઈ જાય છે. વ્યાપાર અને સૈન્યની દ્રષ્ટિએ દીવ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દીવ કે સાફ સુથરે और खूबसूरत समुद्र तट, प्राकृतिक गुफाएं और ऐतिहासिक स्थल लोगों का मन मोह लेते हैं. मुझे विश्वास है कि नागवा बीच के सौंदर्यीकरण से पर्यटकों की संख्या बढ़ेगी. दीव में पर्यटकों की विशेष पसंद वाली अनेक ऐतिहासिक एवं सांस्कृतिक धरोहरों के संरक्षण और सौंदर्यीकरण के विशेष प्रयास किए जा रहे हैं. पर्यटन की सुविधा के लिए जलंधर सर्किट हाउस का नवीनीकरण किया गया है तथा अन्य सुविधाएं विकसित की जा रही हैं. दीव में आने वाले सबसे अधिक पर्यटक दीव फोर्ट देखने आते हैं. कल 27 दिसंबर को मुझे दीव फोर्ट में लाइट एंड साउंड शो का उद्घाटन करना है. मुझे बताया गया है कि ऑडियो विजुअल शो के माध्यम से दर्शक और पर्यटक दीव की महाभारत काल से लेकर ऑपरेशन विजय तक तथा उससे आगे की ऐतिहासिक विकास यात्रा का जीवंत दर्शन कर सकेंगे. શ્રી કોવિંદે આ વિસ્તારની પ્રાકૃતિક ધરોહર તથા પર્યાવરણના સંરક્ષણ માટે સ્થાનિક વહીવટીતંત્રના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે દિવસ દરમિયાન 100% સૌર ઉર્જાનો ઉપયોગ કરનારું દીવ દેશનું એકમાત્ર નગર છે. તેમણે આ કેન્દ્રશાસિત પ્રદેશના 3 જિલ્લાઓને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર થવા બદલ તથા સ્વચ્છતા સર્વેક્ષણ 2019માં પ્રથમ સ્થાન મેળવવા બદલ દીવના વહીવટીતંત્ર તથા લોકોની પ્રશંસા કરી હતી. વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા ઉભા કરાયેલા પર્યાવરણ અનુકૂળ ફૂડ સ્ટોલનું લોકાર્પણ કરતા તેમણે કહ્યું કે આનાથી રોજગારીનું સર્જન થવાની સાથે લોકોને અહીંના ભોજનનો સ્વાદ ચાખવા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી સવારે 11 વાગે પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે. સવારે 11 વાગે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેનો ભાવાનુવાદનું પ્રસારણ કરાશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃપ્રસારણ રવિવારે રાત્રે 8 વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરાશે તેમજ ન્યૂઝ ઓન એર વેબસાઇટ ડીડી ન્યૂઝ પરથી પણ કરાશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે ખેડૂતોના આંદોલનના નામે વિરોધ પક્ષ કોંગ્રેસ લોકોમાં ભ્રમ અને ભય ઉભો કરે છે. ભાવનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ચુડાસમાએ કહ્યું કે ખેડૂત આંદોલન માત્ર 2 જ રાજ્યોમાં ચાલી રહ્યું છે. વિરોધ પક્ષ દ્વારા કૃષિ સુધારા અંગે લોકોમાં ખોટી શંકાઓ અને ભ્રમણાઓ છે તેને દૂર કરવા માટે ભાજપ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. શ્રી ચુડાસમાએ વધુમાં કહ્યું કે આઝાદી પછી નરેન્દ્ર મોદી પ્રથમ એવા પ્રધાનમંત્રી છે કે જેમણે ખેડૂતોની આવક બમણી કરવા યોજના કરી હોય. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ અને બીજા વિરોધીઓ જે આંદોલન ચલાવી રહ્યા છે તેમાં કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે પોતાના રાજકીય લાભ માટે દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો.
કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ બેંક છેતરપિંડી કરવા બદલ અમદાવાદની ખાનગી કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. રાજ્યની અમદાવાદ સ્થિત એક ખાનગી કંપની તથા અન્યો વિરુદ્ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે 67 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. જે મુજબ તેમણે 2011થી 2015 દરમિયાન ષડયંત્ર રચી તથા નાણાકીય ગેરરીતિ આચરી એસબીઆઈ સાથે છેતરપિંડી કરી છે. સીબીઆઈના જણાવ્યા મુજબ આરોપીઓના સેલવાસા તથા મુંબઈ સ્થિત નિવાસસ્થાનો તથા કચેરીઓ પર 10 જેટલા કરાયેલા દરોડા દરમિયાન વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. ભારતીય તટરક્ષક દળે જખૌ ખાતેથી 4 લાખ રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો જપ્ત કર્યો છે. અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ જખૌના દરિયામાં ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ દ્વારા નિયમિત દેખરેખ દરમિયાન આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં માદક દ્રવ્યોનો જથ્થો પકડવામાં સંકળાયેલી મુખ્ય એજન્સી આઈજીજીએ જખૌ વિસ્તારમાં દરિયામાં પોતાની ઇન્ટરસેપ્ટર બોટ, ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ્સ અને એર કુશિન જહાજોની મદદથી પેટ્રોલિંગમાં વધારો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જખૌ વિસ્તારમાંથી આ અગાઉ પણ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા માદક દ્રવ્યોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં માત્ર આઈસીજી દ્વારા જ 3 કરોડની કિંમતનો માદક દ્રવ્યોનો જથ્થો પકડી પડાયો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિન અંગે મોકડ્રીલ અંગેની તાલીમ અને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 29 ડિસેમ્બરે મોકડ્રીલ કરવામાં આવશે. અમારા રાજકોટના પ્રતિનિધિના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના 5 સ્થળોને પ્રાથમિક રસી આપવા માટે પસંદગી કરાઈ છે. તમામ સ્થળોએ મેડિકલની ટીમ દ્વારા મોકડ્રીલ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા સર્વે કરી એકત્ર કરાયેલા ડેટા પ્રમાણે લોકોને બોલાવવામાં આવશે. પસંદગી કરાયેલ 5 સ્થળોએ 3 રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવશે. પ્રથમ પ્રતીક્ષા કક્ષ, દ્વિતીય રસીકરણ રૂમ અને ત્રીજો નિરીક્ષણ રૂમ, જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યક્તિના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને વ્યક્તિએ સેનિટાઇઝ, માસ્ક, ફિઝિકલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. બીજા રૂમમાં રસી આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલ કોવિન સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાની રહેશે. ત્રીજા રૂમમાં રસી લેનારને 30 મિનિટ નિરીક્ષણ રાખવામાં આવશે અને ત્યાં પણ વ્યક્તિએ સેનિટાઇઝ, માસ્ક, ફિઝિકલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. ગઈકાલે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે કૃષિમંત્રી શ્રી આર.સી. ફળદુની અધ્યક્ષતામાં વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો ચીલાચાલુ ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આ માટે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનો ઝોક વધે તેને ધ્યાને લઈ દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ પેટે પ્રતિમાસ ₹900ની સહાય પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. વેરાવળ તાલુકાની આજોઠા કન્યા શાળાની 2 વિદ્યાર્થીઓની કૃતિઓ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા નેશનલ ફાઉન્ડેશન ઇન્ડિયા પ્રેરિત ઇન્સ્પાયર એવોર્ડ 2020માં પસંદગી પામતા બંને વિદ્યાર્થીઓના ખાતામાં 10,000 રૂપિયા જમા થશે. આ રકમમાંથી શાળાના વિજ્ઞાન શિક્ષકના માર્ગદર્શન હેઠળ ભરગા હિતાક્ષી અને ભજગોતર દર્શના કૃતિ તૈયાર કરી ઝોન કક્ષાએ રજૂ કરશે. નર્મદા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનન કરતા 25 વાહનોને જપ્ત કરી 17 લાખથી વધુ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના ગામોમાં કોન્ટ્રાક્ટરો પરમિશન વગર ગેરકાયદેસર ખનન કરતા હોવાથી ફરિયાદ મળતા જિલ્લા ખાણ ખનીજ વિભાગે દરોડો પાડીને વાહનો જપ્ત કર્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લામાં આજે કોવિડના નવા નોંધાયેલ કેસની વિગતો આ મુજબ રહી. નર્મદા જિલ્લામાં 2, છોટાઉદેપુર જિલ્લામાં 13 કેસ, દાહોદમાં નવા 16 કેસ અને પંચમહાલ જિલ્લામાં આજે 11 પોઝિટિવ કેસ નોંધાયા. મહેસાણામાં નવા 11 અને પાટણ જિલ્લામાં નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે દીવમાં વિકાસ કામોનું ઉદઘાટન કરતા કહ્યું કે વેપાર અને સૈન્યની દ્રષ્ટિએ દીવ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે ખેડૂતોના આંદોલનના નામે વિરોધ પક્ષ કોંગ્રેસ લોકોમાં ભ્રમ અને ભય ઉભો કરે છે. અને સીબીઆઈએ 67 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી કેસમાં અમદાવાદની એક ખાનગી કંપની સામે કેસ દાખલ કર્યો છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.